નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બોર્ડ પરીક્ષા 2025 માટેના મનોવિજ્ઞાન વિષયની અંદર મોસ્ટ આઈએમપી એટલે કે 5 ગુણના સેક્શન ઈ માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપવાના છે, સ્ટાર માર્ક કરીને આપવાના છે અને એ પ્રશ્નોની બહારનું એક પણ પ્રશ્ન આવશે નહીં. તો 5 ગુણ માટે આ પ્રશ્નો તૈયાર કરી નાખજો, જેથી કરી તમારે 20 માર્ક્સ સેક્શન ઈની અંદર પૂરેપૂરા આવી શકે. તો ચાલો જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે 5 ગુણના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એ તમારી સમક્ષ છે. હવે પ્રશ્નો કયા કયા છે તો આપણે જોવા જઈએ તો અગત્યના જે સ્ટાર માર્ક્સ કરેલા છે ને એ પ્રશ્નો ઉપર વધારે ધ્યાન આપવાનું છે, એમાંથી જ પૂછાવાના છે અને બાકીના બીજા પ્રશ્નો છે એ પણ આઈએમપી જ પ્રશ્નો છે. તો આપણે જોઈએ તો પહેલા જે બે પ્રશ્નો છે એ ફાઇનલ તમારે આવશે ને આવશે, બેઠે બેઠા આવવાના છે કે પ્રત્યક્ષીકરણના સંગઠનનો નિયમ સમજાવો અને બીજું છે ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો જણાવો. તો આ બે પ્રશ્નો તમારે ખાસ તૈયાર કરી દેવાના છે. એના પછી આપણે જોઈએ તો ત્રીજો પ્રશ્ન છે કે પાવલોએ કરેલા શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ જણાવો. પછી ચોથો છે થોર્નડોઇકે કરેલા પ્રયોગની ફલશ્રુતિ સમજાવો. આ વખતે સ્ટાર માર્ક છે, આ ખાસ તૈયાર કરજો. પછી એના પછી જે પાવલોએ કરેલા શાસ્ત્રીય અભિસંધાનના પ્રયોગ વર્ણવો અને એના પછીનો પ્રશ્ન છે કોહલરે ચિમ્પાન્જી પર કરેલા પ્રયોગ જણાવી 2 લાકડીવાળા પ્રયોગ સવિસ્તાર સમજાવો. આ પણ સ્ટાર માર્ક્સ કરેલો છે, એટલે કે જે બીજું ચેપ્ટર છે એમાંથી આ ચોથું અને છઠ્ઠો પ્રશ્ન ખાસ પ્રાયોરિટી આપીને તમારે તૈયાર કરવાના છે. એના પછી આપણે જોઈએ તો આગળના જે પ્રશ્નોની વાત કરીએ તો ત્રીજા ચેપ્ટરના જે પ્રશ્નો છે એમાંથી જોવા જઈએ તો જેપી દાસનો સિદ્ધાંતમાં સંદર્ભમાં પાસની સમજૂતી આપો. પછી ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત સમજાવો. મોસ્ટ આઈએમપી છે, આ વખતે ખાસ તૈયાર કરી નાખજો. પછી પ્રતિભા સંપન્ન બાળકના લક્ષણ જણાવો. એના પછી પ્રતિભા સંપન્નતાના લક્ષણો જણાવો. એના પછી પર્યાવરણ બચાવના વાર્તનિક ઉપાયો સમજાવો. આ પણ સ્ટાર માર્ક્સ કરેલો છે, પ્રશ્ન 100% આવશે. એના પછી કર્ટ લેવિનનો માનવ પર્યાવરણનો ખ્યાલ સમજાવો. આ પણ સ્ટાર માર્ક કરેલો છે, એ પણ તૈયાર કરી દેજો. પછી માનવ પર્યાવરણના સંબંધોના ઘટકો, ગ્રીન હાઉસની અસરો અને માનવ વર્તનની પર્યાવરણ પર થતી અસરો સમજાવો. આ પણ પ્રશ્ન સ્ટાર માર્ક્સ કરેલો છે. તો હવે આપણે જે 8મા ચેપ્ટરની વાત કરીએ ને એમાંથી પર્યાવરણ બચાવના વાર્તનિક ઉપાયો, પછી કર્ટ લેવિનનો માનવ પર્યાવરણનો ખ્યાલ અને માનવ વર્તનની પર્યાવરણ પર થતી અસરો, આ 3 પ્રશ્નો ખાસ તૈયાર કરજો. આમાંથી 2 તો પૂછાવાના જ છે. પછી બુદ્ધિવાળા ચેપ્ટરની વાત કરીએ તો ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત ખાસ તૈયાર કરી નાખજો અને પ્રતિભા સંપન્નતાના બાળકોના લક્ષણો પણ ખાસ તૈયાર કરજો. તો આવી રીતે અગત્યના પ્રશ્નો હતા. તો આ પ્રશ્નો ઉપર વધારે પ્રાયોરિટી આપવાની છે અને આ તમામ સોલ્યુશનની પીડીએફ ફાઇલ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે વન ટચ એજ્યુકેશન. જો તમે ટેલિગ્રામ ચેનલ વાપરતા હો તો એની અંદર તમે ડાઉનલોડ જશી અને સર્ચ કરશો તો પણ તમે ડાઉનલોડ કરી શકશો.